અમેરિકાના લીકર સ્ટોરમાં રોજિંદી મજૂરી કરી રહેલા 56 વર્ષના એક માયાળુ ગુજરાતી પિતા પર અચાનક મોઢા પર પેઇન્ટબોલ માસ્ક પહેરેલો હથિયારધારી લૂંટારુ સરેઆમ બંદૂક તાકે અને કેશ રજિસ્ટરમાંથી નાણાં લૂંટી લીધા પછી જરાય દયા ખાધા વગર અંધાધૂંધ ગોળીબાર કરીને ક્ષણવારમાં તે પિતાનો જીવ છીનવી લે. અમેરિકાના ટેનેસી રાજ્યમાંથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને કાળજું કંપાવી દેનારા ગુનાહિત સમાચારથી સમગ્ર પ્રવાસી ગુજરાતી સમાજમાં ઘેરા આઘાત, શોક અને ફફડાટનો માહોલ છવાયો છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતી સહિતના સ્ત્રોતો દ્વારા પુષ્ટિ થયેલી વિગતો અનુસાર આ ભયાનક ઘટના 20 ઓગસ્ટ 2026ના રોજ ગુરુવારની રાત્રે આશરે 9 વાગ્યા આસપાસ બની હતી. અમેરિકાના ટેનેસી રાજ્યમાં આવેલા જેક્સન શહેરની અંદર 2880 રીજ ક્રેસ્ટ રોડ પર આવેલા રીજ ક્રેસ્ટ સેલર્સ નામના લિકર અને વાઇન સ્ટોરની અંદર અરેરાટી ભરી લૂંટ અને શૂટિંગની દુર્ઘટના આચરવામાં આવી હતી. આ લોહિયાળ ઘટના અંદર 50થી વધુ વય ધરાવતા 56 વર્ષના ગુજરાતી મૂળના કર્મચારી સુરેશ પટેલ પર કાળ ત્રાટક્યો હતો. ગુરુવારે રાત્રે સુરેશ પટેલ સ્ટોરના કેશ રજિસ્ટર કાઉન્ટર પર પોતાની રોજિંદી ફરજ બજાવી રહ્યા હતા. તે જ સમયે અચાનક એક હથિયારધારી લૂંટારુ સ્ટોરની અંદર ઘૂસી આવ્યો હતો. તેણે ધાક ધમકી આપીને બંદૂક તાકીને કેશ રજિસ્ટર પાસે ઉભેલા 56 વર્ષના પાટીદાર સુરેશ પટેલ પાસે રોકડ નાણાંની માંગ કરી. સુરેશ પટેલે કેશ રજિસ્ટરમાંથી તમામ ડોલર તેને આપી દીધા. છતાં પણ તે ક્રૂર હુમલાખોરે સહેજ પણ દયા દાખવ્યા વગર સુરેશ પટેલ પર સીધા 1થી વધુ ધડાધડ ગોળીબાર કરી દીધા. ગોળી વાગતા જ સુરેશ પટેલ લોહી લુહાણ થઈને સ્ટોરની અંદર જ ઢળી પડ્યા. કમનસીબે ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું. ઘટના આચરીને તે લૂંટારુ તમામ ડોલરની લૂંટ ચલાવીને સ્ટોરની બહાર દોડી ગયો. પોલીસ તપાસ અને સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ આરોપી એક કાળા રંગનો માથા ભારે પુરુષ હતો, જેણે પોતાના મોઢા પર પેઇન્ટબોલ શૈલીનો માસ્ક પહેરેલો હતો. સાથોસાથ તેણે ગ્રે રંગની હુડી, જીન્સ અને પગમાં કાળા રંગના વર્ક સ્ટાઇલ બૂટ પહેરેલા હતા. લૂંટ અને શૂટિંગની આ દુર્ઘટના બાદ હુમલાખોર બહાર પાર્કિંગમાં ઉભેલી એક સફેદ રંગની સેડાન કારમાં બેસીને પળવારમાં રફુચક્કર થઈ ગયો. કટોકટી ભરી બનાવની જાણ થતાં જ જેક્સન પોલીસ વિભાગના અધિકારીઓ, ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે દોડી આવ્યા. પરંતુ તબીબોએ સુરેશ પટેલને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. હાલમાં જેક્સન પોલીસ વિભાગ દ્વારા આ ગંભીર હત્યા કેસમાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ આરોપીની અટકાયત કે ધરપકડ થઈ શકી નથી. પોલીસે લોકોને, રહીશોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અથવા આરોપી સંબંધિત કોઈ પણ વિગત હોય તો તેઓ તુરંત જ જેક્સન પોલીસ વિભાગના સત્તાવાર નંબર 7314258400 અથવા ક્રાઇમ સ્ટોપર્સના નંબર 7314248477 પર સંપર્ક કરીને માહિતી આપી શકે છે. આ ગુજરાતી સ્થાનિક વર્તુળો સોશિયલ મીડિયા અહેવાલો મુજબ સુરેશ પટેલ મૂળ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આખજ ગામના વતની હતા. જોકે સ્થાનિક અમેરિકન અહેવાલોમાં તેમના મૂળ ગામ અંગેની કોઈ કન્ફર્મેશન થઈ શકી નથી. વળી અમેરિકામાં તેમના વિઝા કે ગ્રીન કાર્ડ સ્ટેટસ અને યુએસએમાં વસવાટના ચોક્કસ વર્ષો અંગે પણ
કોઈ માહિતી અત્યાર સુધી આપવામાં આવી નથી. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એવી પણ વાતો વહેતી થઈ છે કે આ શૂટિંગ વખતે મૃતક સુરેશ પટેલની દીકરી પણ તેમની જ બાજુમાં હાજર હતી. તેનો ચમત્કારિક રીતે બચાવ થયો છે, પરંતુ પોલીસ તપાસ કે અમેરિકન મીડિયામાં દીકરીની હાજરી અંગેની કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી, જેથી આ વાત હજુ સુધી અણચકાસાયેલી વિગત ગણાય છે. પરંતુ 56 વર્ષના પિતાના અચાનક મૃત્યુ બાદ અમેરિકામાં વસતા તમામ ભારતીય અને ગુજરાતી સમાજમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. કારણ કે થોડા દિવસો પહેલા જ એક મહિલાની તેના જ સ્ટોરમાં, ગ્રોસરી સ્ટોરમાં હત્યા કરવામાં આવી હતી. તેના થોડા જ દિવસો હજુ દોસ્તો વીત્યા છે, એ લોહીની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ વધુ એક ગુજરાતી પાટીદારની હત્યાથી ગુજરાતી સમાજમાં ફફડાટનો માહોલ છે. લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ગુજરાતીઓને ટ્રમ્પ સરકાર મદદ કરે અને સુરક્ષા પૂરી પાડે. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.